ફ્રેન્ડ્સ, આજના વ્લોગની શરૂઆત થઈ છે ને આ હાઈવે ઉપરથી કરવું. અત્યારે અહીંયા આવ્યો તો દીવને મૂકવા અને પછી મૂકી દીધી એટલે કે પહોંચી ગયા છે. હવે પાછો નીકળું અહીંથી. હાલો પ્રસ્થાન કરવા પાછું. અત્યારે વાગ્યા સવારના 7:30. અત્યારે પાછો જતો હતો અને અહીંયા એક બ્રેક કરી હતી આપણે. તો હાલો અહીં 2-5 મિનિટ બ્રેક કરીને પછી નીકળી જાવ, કારણ કે ગાડી પછી ઘરે જોઈ છે. સવારમાં 8 વાગે જેવું થયું છે અને ઘેર આવી ગયા અને જોઈ લ્યો ઓલો ઘરનું રખોડું રાખીને બેઠો. બાકી લેલાડા કરે છે અવાજ. અને આજ સવારમાં છે ને અહીંયા એક હરફ ગયો છે. અહીંથી આમ અહીં સુધી તો આવ્યો પણ અહીંથી પાછો ગયો નહીં આમ, કારણ કે આમાં બધા વટવાઈ ગયો. એટલે હવે ખબર નહીં ક્યાં ગયો. આમાં હોય તો ખબર નથી. બાકી આમાં બધામાં એમને ક્યાંય એવું છે નહીં. થાય સીધો વાંથી ઓહરી ઉપર હતો, ત્યાંથી વયો એવો છતાં અહીંયા સુધી. ને હવે આમાં પાછો આમાં આવીને ક્યાંક અડાવરો થઈ ગયો. લગભગ તો હોય નહીં, વયો ગયો હશે, કારણ કે થોડોક મોટો હતો એટલે આમાં રીએ નહીં. બાકી તો ખબર નહીં. હર હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ, આજે વળી લીંબુ લઈને આવી ગયા દાદા ત્યાં. આપણે લીંબુ શરબત કરવું હોય એનો, એટલે દાદા નોડીમાં બે પી આવે. જોઈ લે લીંબુનું કેમ આકાર હે. શરબત તૈયાર થઈ ગયું વડીમાં દાદા હાટું. હવે ટેસ્ટ કરાવી દાદાને. આલ્યો. આ જોઈ શાખો જોઈ કેવું ખે. કેવું ખે ચાખો જોઈ. અસલ હે. કેવું છે દાદા. ખાંડ તો ઓછી નાખી હોય. ખાંડ હું થોડીક વધારે હોય તો ઓછી હોય તો સારું, વધારે નહીં ઓછી. હાલ્યો થોડું ખે પી જાઓ. ફ્રેન્ડ્સ, કાયમ બપોરની વારી આવી ગઈ ચકલી. બીજી આવે. એક વહી ગઈ અને બીજી આવી ગઈ. જો બે ગઈ, બે ભેગી થઈ ના નથી. જોજો વાહ, મોજ આવી ગઈ મોજ. હા, હવે નાઈન ભાઈ જેવી રીતે એનો કાયમનો ટાઈમ છે એ રીતના આવી જાય, નાઈ જાય, હોઈ જાય. તો ફ્રેન્ડ્સ, અત્યારે બપોર પછીનો સમય છે અને આ જોઈ લ્યો. આ બહુ રાયડું ઓછી દે પણ આજ ગમની આવીને રાયડું દે. બોલ હું જોઈ. રોટલી ખાવી તારે? હા, રોટલી ખાવી? રોટલી ખાવી? રોટલી ખાવી? ખાવી? હા ખાવી.
રોટલી ખાવી તો રોટલી નાખી દઉં ખાઈ તો કારણ કે બારમાં રાખતા જ હોય રોટલી પણ રોટલી આજ ખાતું નથી ને ખાવી નથી લગભગ તો હાલો હાલો ખાઈ જા ખાઈ જા ખાઈ જા ખાઈ જા ખાઈ જા यही जीव तो सिर्फ है भागी गई આ બહુ અડવા ના દઈએ બીજો અડવા દઈએ નકર આ મીંદડી બહુ ઓછી આવે અને ક્યારેક જ આવે બહુ રાયડું ના દઈએ 5 રાયડું દઈએ છે ને ખબર નહીં રોટલી ખાઈએ નકર એક ફેર ખાઈને પાછી ખબર નહીં ક્યાં હોઈ જતી श्री रामचंद्र कृपालु भज मन भवन भय दारुणम श्री रामचंद्र कृपालु भज फ्रेंड्स અત્યારે આ જોઈ લ્યો કેવું નિરાતે અહીં ઠેલા ઉપર સુઈ ગયો મીંદડાનો આહાર હોય કે કેવી જગ્યા ગોતે પછી એવું કંઈક એવું દેખાય ને એના ઉપર જ હોઈ બેસે મન થઈ ના હોય ઠેલા ઉપર કેવું હોઈ ગયું નીચે હર મહાદેવ મારો ડિસ્ટર્બ ન કરું હોવા દઈએ ને હું અહીંયા જઈને આડાવરું કરતો હતો તો પછી દેખાણું આને મારે લેવું જોઈએ ટચમાં